શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે ઈસવીસન 900ની આસપાસમાં સંગીત મકરંદ નામનો ગ્રંથ લખ્યો હતો. સંગીત મકરંદમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ વર્ણવવામાં આવ્યા છે. સંગીત રત્નાકર સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સારંગદેવે આ ગ્રંથની રચના કરી હતી. તેઓ દૌલતાબાદમાં રહેતા હોવાથી ઉત્તર ભારત અને દક્ષિણ ભારતના સંગીતથી પરિચિત હતા. પંડિત વિષ્ણુ નારાયણ ભાતખંડે સંગીત રત્નાકરને સંગીતનો સૌથી વધારે પ્રમાણભૂત ગ્રંથ ગણાવે છે. સંગીતના અંગો સંપૂર્ણપણે સમજવા માટે આ સંગીત રત્નાકર અજોડ ગણાય છે. સંગીત પારિજાત બધા સંગીત ગ્રંથોમાં સંગીત પારિજાત ખૂબ મહત્વનો ગ્રંથ છે. 1665માં પંડિત અહોબલે ઉત્તર હિન્દુસ્તાની સંગીત પદ્ધતિ માટે આ ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી હતી. તેમણે દરેક રાગ અન્ય રાગથી અલગ હોવાનું તેમજ તેનું સ્વતંત્ર અસ્તિત્વ તથા વિશેષતા હોવાનું સમજાવ્યું હતું. તેમણે કુલ 29 પ્રકારના સ્વરો ગણાવ્યા છે. અલ્લાઉદ્દીન ખલજીના સમયમાં સંગીત ક્ષેત્રે પ્રતિભા ધરાવનાર અમીર ખુશરો આજે પણ પ્રખ્યાત છે. સંગીત અને શાયરીના ક્ષેત્રે તેમણે કરેલ પ્રદાનને કારણે ભારતીય ઇતિહાસમાં તેઓ તૂતી-એ-હિન્દ તરીકે પ્રખ્યાત થયા હતા. 15મી અને 16મી સદીમાં ભારતમાં ભક્તિ આંદોલન શરૂ થયું. તે સમયે સુરદાસ, કબીર, તુલસીદાસ, ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ, નરસિંહ મહેતા વગેરેના ભજનો અને કીર્તનોથી ભારતમાં એક ભક્તિમય વાતાવરણ ઊભું થયું હતું. 15મી સદીમાં સ્વામી હરિદાસના શિષ્ય બૈજુ બાવરા અને તાનસેનની જેમ એ જ સમયની આપણા ગુજરાતની સંગીત બેલડી કન્યાઓ તાના અને રીરી સંગીતના અણમોલ રત્નો તરીકે આજે પણ ખ્યાતિ પામેલ છે.